બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જો તમે લોકો નવું સિમ કાર્ડ લેવાનું વિચારતા હોય BSNL સિમ કાર્ડ કેમ કે અત્યારે જીઓનો અને વડાફોનનો ભાવ વધી ગયો છે ઇન્ટરનેટનો એટલે બધા અત્યારે BSNLમાં જવા વિચારતા હશે BSNLમાં જવા પહેલાં તમે એ ચેક કરી લેજો તમારી આજુબાજુમાં કવરેજ કેટલું આવે છે 1GB આવે છે અથવા 2GB નેટ આવે છે અથવા 4G તમારી આજુબાજુમાં BSNLનું કવરેજ આવે છે એ તમે ઓનલાઈન જ તમારા મોબાઈલથી ચેક કરી શકો છો અને એના પણ હું તમને બે એપ્લિકેશન દેવાનું છું બે એપ્લિકેશનમાં તમે લાઈવ પ્રૂફ ચેક કરી શકશો તમારી આજુબાજુમાં કેટલું કવરેજ આવે છે તો આ વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોઈ લેજો ને ભાઈ હજી તમે વિડીયોને લાઈક ન કરી હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ચેનલમાં તમે નવા છો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા વિડીયો હોય તો સૌ પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ચાલો વિડીયો ચાલુ કરીએ તો ફટાફટ આપણે પેલું એપ્લિકેશન તમારે કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ પહેલાં તમને દેખાડી દો ને પછી તમને બીજું એપ્લિકેશન પણ દેખાડવાનો છો તો આ વિડીયો ભાઈ પૂરેપૂરો તમે કમ્પ્લીટ જોઈ લેજો તો હાલો આપણે પ્લે સ્ટોરને પહેલાં ઓન કરી લેજો પ્લે સ્ટોર ઓન કર્યા બાદ હવે આપણે ઉપર સર્ચ કરી દઈએ તો ઉપર તમારે કઈ રીતનું સર્ચ કરવાનું એ તમે ધ્યાનથી જોજો તો તમારે સર્ચ કરવાનું છે NPER એપ તમે સર્ચ કરશો એટલે ઉપર જ તમને આ રીતનું એક એપ્લિકેશન જોવા મળી જશે રેટિંગ પણ તમે ચેક કરી લેજો 3+ રેટિંગ છે ને ભાઈ 5 મિલિયન ડાઉનલોડ છે તો ફટાફટ ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને હવે આપણે એપ્લિકેશન ઓન કરી લઈએ અને કયા કયા સેટિંગ કરવાના છે એ પણ હું તમને આગળ બધું જ શીખવાડવાનો છું અને વિડીયોને ભાઈ તમે હજી લાઇક ન કર્યું હોય તો ભાઈ ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો એપ્લિકેશન તમે ઓન કરશો અહીંયા તમને આ રીતનું પીડનું જોવા મળશે તમારી પાસે જે સિમ કાર્ડ હશે એનું તમને અહીં પીડ જોવા મળી જશે પછી તમારે ઉપર 3 ડોટ જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું આખું સેટિંગ ઓપન થઈ જશે અને અહીં તમને એક મેપનો ઓપ્શન જોવા મળે એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું એની ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો તો આ રીતનું એક ઓપ્શન ચાલુ થઈ જશે અને પછી તમારે લોકેશન તમારા મોબાઈલનું ઓન કરી નાખવાનું ઓન કર્યા બાદ હવે આપણે આવી જઈએ બેક આવ્યા બાદ તમે જોઈ શકો છો આ રીતનું આખું પેજ ઓપન થઈ જશે અને અહીં VI મોબાઈલ લખેલું તમને જોવા મળતું હશે અને આ રીતનો આખો નકશો ઓપન થઈ જશે અને અહીં તમે જોઈ શકો તો 2G લખેલું આવશે 3G એ રીતે 4G અને 5G લખેલું તમને જોવા મળશે પછી તમે જો આ રીતે ઝૂમ કરશો એટલે તમારે પહેલાં અહીં સિલેક્ટ કરવાનું છે અત્યારે અહીં VI નું સિમ કાર્ડ સિલેક્ટ કરેલું છે તો ત્યાં તમારે BSNL સિલેક્ટ કરવાનું છે તો આ રીતે આપણે BSNL સિલેક્ટ કરી લીધું સિલેક્ટ કર્યા બાદ પછી તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું ઝૂમ કર્યા બાદ અહીંયા તમારે એ ચેક કરી લેવાનું જો 2G માં જે કલર હોય અથવા 3G અથવા 4G માં જે કલર હોય એ કલર વાઇઝ તમારે ચેક કરવાનું છે તમારે આજુબાજુના એરિયામાં એ કલર છે અથવા નથી તો અહીં તમને લોકેશનનો પણ ઓપ્શન જોવા મળે એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારું આખું ગામ અથવા કોઈ પણ સિટી હોય તમારું તો એ લોકેશન આ રીતે તમને જોવા મળી જશે જો એની આજુબાજુમાં તમને આ કલર જોવા મળે છે એ કલર તમને જોવા મળે તો ત્યાંથી તમે એ રીતે ચેક કરી શકો છો 2G નેટવર્ક આવે છે અથવા 3G આવતું હોય અથવા 5G આવતું હોય તો એ પણ ચેક કરી શકો છો હું એક ગામમાં રહું છું એટલે અહીં તમે જોઈ શકો છો ગામમાં અત્યારે આપણે BSNL કવરેજ નથી આવતું કોઈ પણ બીજા સિટીમાં તમે જોવો તો ત્યાં પણ તમને આ રીતનું જોવા મળી જશે કલર વાઇઝ તમે જોઈ શકો છો 2Gમાં કયો કલર આવે છે 4G અથવા 3G નો તમને ચેક થઈ જશે તો આ રીતે તમે આ એપ્લિકેશનથી ચેક કરી શકો છો અને આ એપ્લિકેશન અમુકના મોબાઈલની અંદર કામ નથી કરતું એટલે જ ભાઈ આપણે બીજું એપ્લિકેશન તમને દેવાના છે બીજું એપ્લિકેશન બધાના મોબાઈલની અંદર કામ કરશે 100% તો આ એપ્લિકેશનને આપણે કેવી રીતે ડાઉનલોડ કરવું એ પ્રોસેસ હું તમને છેલ્લે સમજાવી દઈ અત્યારે આપણે ફટાફટ પહેલાં ભાઈ એપ્લિકેશનને ઓપન કરી લઈએ અને મને તમે ફટાફટ કોમેન્ટ કરી દેજો પેલું એપ્લિકેશન તમારા મોબાઈલની અંદર કામ કરે છે અથવા નથી કરતું તો આ રીતે આપણે એપ્લિકેશનને ઓન કરી લેજો ઓન કર્યા બાદ હવે તમે જોઈ શકો છો આમાં પણ એ રીતનું ઓપ્શન તમને જોવા મળતો હશે એમાંથી તમારા મેપનો ઓપ્શન જોવા મળે એમાં તમારે સિલેક્ટ કરી લેવાનું સિલેક્ટ કર્યા બાદ આ એપ્લિકેશનમાં તમે હાવ ઇઝીથી ચેક કરી શકો છો તો અહીં તમે જોઈ શકો છો VI ઇન્ડિયા લખેલું તમને જોવા મળતું હશે એમાં પણ અહીં કલર વાઇઝ જ તમને જોવા મળતું હશે 2G 3G એ રીતે 4G તમને જોવા મળતું હશે આની અંદર તમને 16 ખાના જોવા મળશે આ રીતના તમે જોઈ શકો છો અત્યારે આપણે VI માં ચેક કરેલું છે એટલે અહીં VI ઇન્ડિયા લખેલું તમને જોવા મળતું હશે VI નું કેટલું કવરેજ છે એ પણ તમે અહીંથી ચેક કરી શકો છો પછી તમારે આ રીતે નીચેથી આ રીતે સિલેક્ટ કરવાનું જો તમે આ રીતે સિલેક્ટ કરશો એટલે તમને BSNL જોવા મળશે એરટેલ બધાય સિમ કાર્ડ જોવા મળી જશે જો તમે જીઓનું ચેક કરશો તો જીઓનું તમે જોઈ શકો તો બધે એનો કવરેજ હશે અને એનું કવરેજ ફૂલ આવે છે એ પણ તમે જોઈ શકો તો આ રીતે તમે ઝૂમ કરીને તમે ચેક કરી શકો છો તો હવે આપણે ફટાફટ ભાઈ BSNL સિલેક્ટ કરી લઈએ અહીંથી તો આ રીતે તમારે BSNL સિલેક્ટ કરી લેવાનું પછી તમારે આ રીતે ઝૂમ કરીને જોવાનું છે તમારો ગામમાં ક્યાંય એવી રીતનું 16 ખાનું આવે છે અથવા 2G આવે છે 3G આવે છે અને 4G પણ તમે અહીંયા ચેક કરી શકો છો મારા ગામમાં BSNL કવરેજ
નથી આવતું ને તમે જોઈ શકો છો બાજુના ગામમાં એક BSNL કવરેજ આવે ત્યાં તમને આ રીતના સોરસ ખાના જોવા મળતા છે. તો આ રીતે તમે તમારી આજુબાજુમાં પહેલાં ચેક કરી લેજો ભાઈ, ને પછી જ તમે BSNLનું સિમ કાર્ડ લેજો. હવે તમને એ શીખવાડી દઉં આ એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવું. તો ફટાફટ ભાઈ કોમેન્ટ પહેલાં આપણને કરી દેજો તમે કઈ જગ્યાએથી આપણો આ વિડીયો જોવો છો. પ્લે સ્ટોર ઓન કર્યા બાદ ઉપર આપણે સર્ચ કરી દઈએ તો ત્યાં તમારે સર્ચ કરવાનું છે પીર. જો તમે પીર સર્ચ કરશો એટલે આ રીતના લાટ તમને અલગ અલગ એપ્લિકેશન જોવા મળશે. એમાંથી તમારે આ એપ્લિકેશન સિલેક્ટ કરી લેવાનું. સિલેક્ટ કર્યા બાદ હવે તમે જોઈ શકો છો આ એપ્લિકેશનનું રેટિંગ પણ તમને ચેક કરાવી દો. 3+ રેટિંગ છે ને 100 મિલિયન ડાઉનલોડ છે. તો ભાઈ ફટાફટ એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો. અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ. મળીએ પાછા અલગ વિડીયો સાથે.